વાલા ભક્તો સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આ અવની ઉપર અનેક અવતાર થયા, અનેક થશે, પણ ભગવાન સ્વામિનારાયણની વાત આખી અનોખી છે. ઇતર ભક્તો એવું કહેતા હતા કે ભગવાન એવું કહે છે કે ભૂખે મારું ભોંયે સુવાડું ને તનની કાઢું ખાલ, એમ કરતાં મને ન તજો તો પછી કરું નિહાલ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે હિંડોળા ખાટે ઝુલાવું, 56 પ્રકારના ભોજન ખાવા આપું, પણ મારું ભજન કરો તો અંતે અક્ષરધામમાં થાપું. આ સ્વામિનારાયણ ભગવાનનો નિર્ણય છે. જગતમાં 3 પ્રકારના સુખ છે. એક નાશવંત સુખ છે, એ આપણે મળે ને ટળી જાય છે. એક અવિનાશી સુખ છે, એ સંસારિક સુખને ત્યાગ કરો તો મળે છે. અને ત્રીજા પ્રકારનું એવું સુખ છે કે આ લોકમાં સુખી થવું ને અંતે ભગવાનના ધામમાં જવું. આપણે કયા પ્રકારના ગ્રાહક છીએ? તો તરત જ આપણા અંતરમાંથી અવાજ આવશે, મારા સંતો આ લોકમાં સુખી રહેવી અને અંતે ભગવાનના ધામમાં જાવી, એવું કંઈક કરી દો ને. સ્વામિનારાયણ ભગવાન એવા હતા. મહારાજ કે મારો આશ્રિત જીવતા લાખનો ને મરે હવા લાખનો થવો પડે. એટલે સ્વામિનારાયણ ભગવાન જેથી ગાદીએ બેઠા તેથી સૌથી પહેલાં એને બધાનો મોક્ષ થાય એવું નહીં માગ્યું. આપણા અનંત જન્મના આપણા પ્રારબ્ધમાં એવું હોય કે ઘરે ઘરે ભીખ માગવાનું, મહારાજ કે એવું માગીશ, પણ મારો આશ્રિત સુખ્યો છે. અંતકાળે એને રોમ રોમ કોટી વિશીની વેદના થાય એવું દુઃખ હોય, મહારાજ કે એ એને ન થાય, મારો આશ્રિત સુખી થાય ને અંતે સીધો અક્ષરધામમાં જાય. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મારું ભજન કરો, મારો આશરો રાખો, મારો દૃઢ વિશ્વાસ રાખો, હું તમને જીવતા લાખના ને મરે હવા લાખના આ લોકમાં સુખીને અંતે ભગવાનના ધામમાં જાય એ અલૌકિક સુખના અધિકારી બનાવી. મેમકાના રામજી શેઠના દીકરા નારાયણબાઈની ધર્મપત્ની ધામમાં ગઈ. એ વખતે વાણિકમાં એવો નિર્ણય હતો કે એનું 12મું આવે એ પહેલાં ત્યાં બીજા સાથે જો ફરીને કરવાનું હોય તો સંબંધ બાંધી દેવો પડે. 11 દિવસ ત્યાં કોઈ માંગવું ન આવ્યું. 12માના દિવસે વઢવાણથી એક બ્રાહ્મણ આવ્યો અને એ કહે છે રામજી શેઠને કે તમારે તમારા દીકરાના લગ્ન કરવા હોય તો વઢવાણમાં એક પુંવડી હારી છે, પરંતુ 1500 રૂપિયા માગે છે. એ જમાનાના 1500 રૂપિયા, જે દિવસે 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું, 1 રૂપિયાના 5 મણ ઘઉં મળતા હતા, 1 રૂપિયાનું 5 મણ કાપડ, 5 મીટર કાપડ મળતું હતું, તે દિવસે કહે છે 1500 રૂપિયા કાઢવા ક્યાંથી? પણ આ તો શેઠિયા હતા. એ કે સારું ભૂદેવરા અત્યારે રહી જાઓ, સવારમાં આપણે ચાંદલો કરશું. ભૂદેવાય હોઈ ગયા, રામજી શેઠે હોઈ ગયા, પણ જેને પુરુષોત્તમનો વિશ્વાસ હોય એ પુરુષોત્તમ જાગ્યા. જાગીને કે અડધી રાતે રામજી શેઠને જગાડીને કહે છે કે હા ભાઈ, આ તારા 1500 રૂપિયા લેવા આવ્યો છે અને તારા દીકરા રામજીની સગાઈ હું કરી દઈશ. આજે રવિવાર છે, મંગળવારે કે હું તારા દીકરાની હગાઈ માટેનું ક્યાંનું લઈને આવીશ કે, અને આને તું સવારમાં લોટ આપીને વળાવી મૂકજે. એટલે મારા બાપ પછી સવાર ત્યાં ભૂદેવ કે કેમ કરું ત્યાં ક્યાં દો, આ 2 કિલો લોટ લેતા જાવ, આવ્યા બહુ સારું થયું. આપણે ખોટું થતું હોય ને આપણે જો એના આશ્રિત હોય તો પુરુષોત્તમ નારાયણ અડધી રાતે જાગીને આપણને જગાડે, ગુંડા થકી બચાવે, અને આપણા દીકરાના સગપણ ન થતા હોય તો બાપ એના સગપણ કરી દે. આની જેવો સુખધામ બીજો કોણ હોઈ શકે? એટલે નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું છે કે સુખદાયક સહજાનંદ સત્સંગીના સુખકંદ. સત્સંગીના સુખકંદ. પાછા દીકરા અમરસિંહની જાન લઈને જતા હતા ને વચ્ચે બારવટિયાઓ આડા ઊભા હતા ગુંડાઓ, તો ભગવાન સ્વામિનારાયણ એની જાન રોકી અને એની જાનની રક્ષા કરી. એ રામજી શેઠનું મોટું મકાન હતું, એમાં 10,000 મણ કપાસ ભર્યો હતો. અચાનક આગ લાગી તો ભગવાન સ્વામિનારાયણ એની આગ ઓલવી દીધા કે 10,000 મણ કપાસ હતો, પણ મનપા ખીલીઓ બળી ગઈ અને કપાનું એક પેશી ન બળવા દીધી. આ પુરુષોત્તમ નારાયણ. જો એકવાર આપણે એના થાવીએ તો એ બધું આપણું વ્યવહારની રક્ષા કરે, સંસારના સંબંધની રક્ષા કરે, અસુરો થકી રક્ષા કરે. એટલું નહીં, એકવાર સારંગપુરના જેવા ખાચર પુરુષોત્તમ નારાયણના પગ પકડીને કહે છે કે મહારાજ 60 વીઘાનો શેરડીનો વાઢ છે, પરંતુ વાઢમાં એટલા બધા ઉંદરડા આવ્યા છે, એટલા બધા ઉંદરડા આવ્યા છે, કાપી નાખીશ. મહારાજ કાંઈ નહીં વળે. મહારાજ કે હાલો હું તમારી વાડીએ આવું. વાડીએ ગયા, 4 કોષ જોડાવ્યા, કોષનું પાણી વાઢમાં ચાલુ કર્યું અને ભગવાન સ્વામિનારાયણ આમ એ કોષના પાણીમાં પગ રાખીને બેઠા. તે
સવારનું ચાલતું હતું તે સાંજે 5 વાગ્યા સુધી બધા જ વાડમાં 60 વીઘાના વાડમાં પાણી ન પહોંચ્યું ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ પગ બોલીને બેસી રહ્યા. અને જેવો પુરુષોત્તમ નારાયણનું પ્રસાદીનું પાણી ગયો એ ભેગા એ બધા ઉંદરડાનો ઉદ્ધાર થઈ ગયો, બધા ઉંદરડા વહી ગયા અને વાડ હાંડિયા ટકા એટલો ઊંચો થયો. મારે એ કહેવું છે કે પુરુષોત્તમ નારાયણ આ જીવા ખાચરના વાઢના ઉંદરડા નહીં, એકવાર હૈયાથી ભક્તિ કરીએ તો આપણા હૈયામાં રહેલા કામ ક્રોધાદિક ઉંદરડાને ભગાડી મૂકે અને આપણે બ્રહ્મરૂપ કરી મૂકે, આ લોકમાં સુખી આપે અને અંતે સુખી આપે. એટલે કીધું સુખદાયક સહજાનંદ સત્સંગીના સુખ કંદ નાથ નિરખ્યા છે. માટે સુખિયા થવું હોય તો સહજાનંદને ઓળખજો, એ સુખનો સાગર રેલાવશે. જય સ્વામિનારાયણ.